નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, એક નગરમાં એક રાજા રાજ કરતા હતા. એ રાજા ખૂબ જ હસમુખા અને રમૂજી સ્વભાવના હતા. એક દિવસ રાજાએ પોતાના નગરમાં ઢંઢેરો પીટાવ્યો. એક એવી જાહેરાત કરી કે જે કોઈ સારામાં સારો મૂરખ ગોતી લાવશે તેને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. આવી જાહેરાત સાંભળીને ઇનામની લાલચે ઘણા લોકો મૂરખને શોધવા લાગ્યા. એમાં એક જણને એક મૂરખ મળી ગયો. એણે એ મૂરખને રાજ દરબારમાં રાજા સમક્ષ હાજર કર્યો. રાજાને તો પોતાના રાજ દરબારમાં બધાને હસાવવા માટે એક મૂરખની જરૂર હતી. આ મૂરખને રાજ દરબારમાં રજૂ કરવામાં આવે છે. મૂરખને લાવનારને રાજાએ પૂછ્યું કે આ મૂરખ છે એમ તને કેવી રીતે ખબર પડી? ત્યારે તેને શોધી લાવનાર કહ્યું કે મહારાજ, તે પોતે જે ઝાડની ડાળી ઉપર બેઠો હતો તે જ ડાળી આ મૂરખ કાપતો હતો. રાજાએ મૂરખને પૂછ્યું, એ ડાળી તું શા માટે કાપતો હતો? પેલા મૂરખે જવાબ આપ્યો કે હું જ્યારે ઝાડ ઉપર ચડતો હતો ત્યારે આ મને ખૂબ નડતી હતી. પછી ઝાડ પરથી ઉતરતી વખતે એ ડાળીને મને નડે નહીં એટલા માટે હું એને કાપતો હતો. આ મૂરખની વાત ઉપર રાજાને હસવું આવે છે. રાજાએ આ મૂરખને પોતાના દરબારમાં બધાને હસાવવા માટે નોકરીએ રાખી લીધો. હવે થયું એવું કે રાજાનું જ્યારે મૃત્યુ નજીક આવ્યું ત્યારે તે મરણ પથારી પર સૂતા હતા. એ વખતે રાજાએ પેલા મૂરખને બોલાવીને કહ્યું કે હવે હું જાઉં છું. મૂરખ કહે, તમે ક્યાં જાઓ છો? રાજા કહે, એ તો મને ખબર નથી. મૂરખ કહે, પાછા ક્યારે આવશો? રાજા કહે, એ પણ ખબર નથી. રાજાનો આવો જવાબ સાંભળીને મૂરખે તરત પોતાએ પહેરેલો દરબારી ગણવેશ ઉતારી નાખ્યો અને રાજાને કહ્યું કે જો હું મૂરખ હોઉં તો તમે મહામૂરખ છો. જ્યાં મહેમાન તરીકે 2 દિવસ માટે તમે જતા હતા ત્યાં તો અગાઉથી પૂરેપૂરી તૈયારી અને જડબે સલાક વ્યવસ્થા કરતા હતા, અને હવે જ્યાં કાયમ માટે જવાનું છે તે ઠેકાણાની તો તમને ખબર નથી. એટલે મોટામાં મોટા મહામૂરખ તો તમે છો. હું આવા મહામૂરખની નોકરી નહીં કરું. આમ કહીને એ મૂરખ તો ત્યાંથી ચાલતો થયો. તો મિત્રો, આ મૂરખની વાત ઉપરથી આપણે એટલો તો જરૂર બોધ લઈ શકીએ કે આ લોકમાં રહીને તો આપણે આ લોકને સુધારવાનો ઘણો પ્રયત્ન કરીએ છીએ, અને એ પ્રયત્ન કરવામાં મૃત્યુ ક્યારે આવી જાય છે એની કોઈને ખબર જ નથી રહેતી. તો જ્યાં કાયમ માટે નિવાસ કરવાનો છે એ ઠેકાણે જવાની તો આપણે બિલકુલ તૈયારી કરી જ નથી, અને જ્યાં કાયમ નથી રહેવાનું, ફક્ત ટાઈમ પર જ રહેવાનું છે ત્યાંની તો આપણે ઘણી બધી તૈયારીઓ કરીએ છીએ. હરવા ફરવામાં, મોજ શોખ કરવામાં, શરીરને શણગારવામાં, સારા કપડાં પહેરવામાં, ધન સંપત્તિ ભેગી કરવામાં, આવા બધા કામમાં તો આપણે બહુ ધ્યાન આપીએ છીએ. પણ જ્યાં ગયા પછી પાછળ ન આવવું પડે એવા ઠેકાણાની તો આપણે કોઈ તૈયારી જ નથી કરી. એટલે તો પેલા મૂરખે રાજાને મોઢા ઉપર ચોખ્ખું કહી દીધું કે હું તો ખાલી મૂરખ છું, પણ તમે તો મહામૂરખ છો. કારણ કે જ્યાં હંમેશને માટે નિવાસ કરવાનો છે ત્યાં જવાની તો કોઈ તૈયારી જ નથી કરી. તો મિત્રો, જેનું નામ છે તેનો અવશ્ય એક દિવસ નાશ થવાનો છે. જેને આ ધરતી ઉપર જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત લખાયેલું જ છે, એમાં કોઈ શંકા નથી. તો મૃત્યુ આવે એ પહેલાં કોઈ સાચા સદગુરુ પાસેથી સત્ય નામનો બોધ લઈએ અને આપણો પરલોક સુધારી લઈએ. આમ કરશું તો જ આપણને કોઈ મૂરખ નહીં કહે, નહીતર મૂરખ તો શું, મૂરખના સરદાર પણ કહેવાના છે. એટલે દરેક જીવની ભલાઈ એમાં છે કે પરલોક સુધારવા માટેનો પ્રયાસ જ્યાં સુધી શ્વાસ અને ઉશ્વાસ ચાલુ છે ત્યાં સુધીમાં સમયસર શરૂ કરી દેવો જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.